બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે કેરીની માવા બાટી બનાવવા જઈ રહ્યા છે. આ દૂધઘરની સામગ્રી છે. જે વૈષ્ણવના ઘરે દૂધઘરની સેવા છે તે આ સામગ્રી ઠાકોરજીને પ્રેમથી ભોગ ધરી શકે છે. તેના માટે આપણે 250 ગ્રામ જેટલું માવો લઈ લઈશું. અગર આપણે આને કપથી મેઝર કરીએ તો આ આપણે 1.5 કપ જેટલો માવો પડશે. 2 કપ જેટલી ખાંડ, મોટા સાઇઝનો કપ લેશું. આના માટે આપણે માપથી જોઈએ તો આ 300 ગ્રામ જેટલી ખાંડ છે. 25 ગ્રામ જેટલો આરારોટ અને 50 ગ્રામ જેટલો કેરીનો પલ્પ. સાદો કેરીનો પલ્પ છે, જેને આપણે મિક્સરમાં વિધાઉટ જલને કરીને ગ્રાઇન્ડ કરવાનું રહેશે. આ આપણે કેરીને સુધારીને નાના જારમાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું રહેશે. સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં કેરીનો પલ્પને શેકશું. આ શેકાય છે ત્યાર સુધી આપણે ચાસણી તૈયાર કરી લઈએ. 2 કપ જેટલા ખાંડમાં આપણે 1 કપ જલ પધરાવશું ચાસણી માટે. હવે આને આપણે ઉકાળવા માટે મૂકશું. આ ચાસણીને આપણે બીજા ગેસમાં મૂકવાનું રહેશે. બાજુમાં આપણે પલ્પને શેકીએ છીએ. આ કેરીના પલ્પમાં આપણે કેસર પધરાવશું જરાક. એના પછી 1 ટેબલસ્પૂન જેટલી પિસ્તાની કતરણ પધરાવશું. આનું આખું જલ આપણે ખાલી કરી લેશું અને આને આખું ડ્રાય કરી નાખશું. અડધી ચમચી જેટલું એલચી પાવડર પધરાવશું. સરસ રીતે આને મિક્સ કરી લેશું આપણે. હવે આપણે આ મિશ્રણને ઠંડુ કરવા માટે મૂકશું. હવે આપણે ચાસણી જોઈએ. આ ચાસણીમાં આપણે અડધી ચમચી જેટલું લીંબુ પધરાવશું. લીંબુ પધરાવવાથી ચાસણી જામતી નથી અને ખૂબ જ સોફ્ટ અને કોમલ દેખાય છે. ચાસણીને આપણે ખાંડ ઓગળવા સુધી જ ઉકાળવાની રહેશે. પછી આપણે ગેસ બંધ કરી નાખશું. હું આ ચાસણીમાં થોડું કેસર પણ પધરાવું છું. આ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે માવા બાટીનો બેઝ તૈયાર કરીએ. આ માવો આપણે ઘરે જ તૈયાર કરવાનો રહેશે. મેં આમાં વિભિન્ન પ્રકારના માવા બનાવતા પણ શીખવાડ્યા છે તમે લોકોને. એ હું વિડીયો આમાં નાખીશ. તમે એ વિડીયોને પણ જોજો અને શીખજો કે માવો કેવી રીતે મેં તૈયાર કર્યો છે. એક વિભિન્ન પ્રકારના માવો કેવી રીતે આપણે તૈયાર કરવાનો છે તેનો વિડીયો પણ હું અપલોડ કરીશ. તો તમે એને જોજો અને શીખજો કે માવો કેવી રીતે આપણે કેરીની માવા બાટી માટે તૈયાર કરવાનો રહેશે. આપણે આ 250 ગ્રામ જેટલું માવો લઈ લઈશું. કપથી અગર આપણે આને જોશું તો 1.5 કપ જેટલો માવો થઈ જશે. કેમ કે ઘણીવાર દૂધ ઓછું હોય તો માવો ઓછો બેસે છે, એટલે મેં તમને કપના હિસાબથી માપવાનો કહી દીધો છે. એ હિસાબે તમે પણ આ માપ લેજો. હવે આપણે આમાં 25 ગ્રામ જેટલો આરારોટ પધરાવશું અને આને મેશ કરશું. એમ તો ગરમીમાં માવો જરાક કડક થઈ જાય છે, તો આપણે આમાં જલના છીટા કાં તો દૂધ પણ જરાક પધરાવી શકે છે. એપ્રોક્સ 1 ટેબલસ્પૂન જેટલું જલ મેં આમાં પધરાવ્યું છે. રોટલીનો લોટ જેવો આપણે બાંધીએ છીએ તેવો આપણે આનો લોટ તૈયાર કરવાનો રહેશે.
હથેળીથી આપણે આને પ્રોપર મેશ કરવાનું રહેશે. એક આપણે જરાક માવો તૈયાર કરીને જોશું કે આમાં ક્રેક્સ તો નથી આવતા, નકર આપણે આને ફરી રીતે હજી એકવાર મેશ કરવાનું રહેશે. આ માવો તૈયાર થઈ ગયો છે આપણો માવા બાટીના માટે. હવે આપણે માવા બાટીની સ્ટફિંગ ભરશું. તેના માટે આપણે કેરીનો પલ્પ જે તૈયાર કર્યો હતો એને જરાક લઈ લઈશું બાજુમાં. હવે આપણે જરાક માવાનું મિશ્રણ આમાં પધરાવશું અને આને બેયને મિક્સ કરશું. ખૂબ જ સુંદર સામગ્રી તૈયાર થશે, પ્રભુલાયક. તમે લોકો પણ બધા બનાવીને જુઓ. હા, આપણે આનું સ્ટફિંગ તૈયાર કરીને રાખી લીધું છે. હવે આપણે આની માવા બાટી બનાવશું. મને હજી આ માવો જરાક કડક લાગે છે, તો મેં આમાં હજી જરાક જેલ પધરાવ્યું છે. જેમ આપણે રોટલીનો લોટ બાંધે છે એ રીતનો લોટ આપણે આમાં બાંધવાનો રહેશે. હવે આપણે જરાક આનું મિશ્રણ લેશું. જેટલા સાઇઝનું તમે લોકોને બનાવવું હોય એ સાઇઝનું તમે આમાં બનાવી શકો છો. એમાં આપણે માવા બાટીની સ્ટફિંગ ભરશું. આને પ્રોપરલી ગોલ કરશું. આમાં જરાય ક્રેક્સ ન હોવા જોઈએ, એ વાતનું વિશેષ ધ્યાન રાખજો તમે. આ રીતના આપણે બીજા માવા બાટી પણ ભરી લેશું. અગર આ માવામાં હજી ક્રેક્સ આવે છે તો તમે આમાં જરાક હજી આરારોટ પધરાવી શકો છો. તેનાથી એમાં ક્રેક્સ નહીં આવે. આને આપણે હથેળીથી મેશ કરીને પ્રોપર રીતે સ્ટફિંગ ભરવાનું રહેશે. જે સાઇઝની તમે લોકોને ચાલે તમે એ સાઇઝની બનાવી શકો છો. આનો આપણે જરાક ઓવલ શેપ પણ દઈ શકીએ છીએ, થોડોક લાંબો. જે સાઇઝ તમે લોકોને ફાવે તમે એ સાઇઝનો આને રાખી શકો છો. આ પ્રકારથી એક બેઝથી આપણે બે સામગ્રી બનાવી શકીએ છીએ. હવે આપણે ઘીને ગરમ કરવા રાખશું. મીડિયમ ટેમ્પરેચર ઉપર આપણે આને રાખવાનું રહેશે. હાઈ ફ્લેમ ઉપર આપણે આને નહીં બનાવીએ. એક એક કરીને આપણે આમાં માવા બાટી પધરાવશું. માવા બાટીની ચાસણી આપણે બહુ ગરમ નહીં જોઈએ, ગુનગુની જોશે આમાં આપણે ચાસણી. આ જો ખૂબ સુંદર આ સામગ્રી ફૂલી ગઈ છે. લાઇટ બ્રાઉન કલરનું આપણે આને શેકવાનું રહેશે. ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થાય છે. આ રીતે આપણે આને ગોલ ગોલ ફેરવીને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું રહેશે. આ જો ખૂબ જ સુંદર બન્યા છે માવા બાટી. મને બહુ આનંદ થાય છે આ સામગ્રી બનાવીને.
કે આ સામગ્રી આપણે ઘરે જ સિદ્ધ કરી શકીએ છીએ માવો તૈયાર કરીને, અને આપણા પ્રભુને પ્રેમથી આરોગાઈ શકે છે. થોડાક હજી આપણે આને શેકવાનું રહેશે. બહુ જ સુંદર બન્યા છે માવા બાટી. હવે આપણે એક જારામાં આને પધરાવી લઈશું. એનો ઘી આખો છૂટી જશે નીચે, અને થોડીક વાર પછી ગુનગુની ચાસણીમાં આપણે આને પધરાવવાનું રહેશે. હવે આપણે બીજા શેપના માવા બાટી પણ આમાં પધરાવશું. આમાં શેપ બીજો દીધો છે, જરાક ઓવલ શેપ દીધો છે. તમે લોકો બીજો શેપ પણ યુઝ કરી શકો છો. તમે લોકો આમાં ગોલ શેપ પણ કરી શકો છો. આ જો આ પણ સામગ્રી તૈયાર થઈ ગઈ છે આપણી. આ પણ બ્રાઉન થઈ ગયા છે કલરમાં અને શેકાઈ ગયા છે પ્રોપરલી. હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને આ સામગ્રીને ચાસણીમાં પધરાવશું. આ જો આપણી એક તો કેરીની માવા બાટી અને એક સાદી માવા બાટી તૈયાર થઈ ગઈ છે. સામગ્રી ખૂબ જ સુંદર દેખાય છે. હું તમને એક તોડીને બતાવું કે આનો અંદરનો સામગ્રીનું સ્વરૂપ કેવો દેખાય છે. આ જો અંદર આની આમની લેયર ખૂબ જ સુંદર દેખાય છે. સામગ્રીની સ્ટફિંગ ખૂબ જ સુંદર ખીલી છે. કેરીની લેયર પ્રોપર દેખાય છે આમાં. આપણે અંદર આમાં ભરીથી એકદમ રસભરી અને દાણેદાર સામગ્રી તૈયાર થઈ છે પ્રભુલાયક. આ પ્રકારે આપણે સામગ્રી સિદ્ધ કરીને આપણા સેવ સ્વરૂપને ભોગ ધરી શકીએ છીએ. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.